તે ક્ષેત્ર ચાણોદ ખાતે રેલવે કોલોનીમાં રહેતી પરિણીતાએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું. લગ્ન જીવનના માત્ર 3 વર્ષ જેટલા ટૂંકા ગાળામાં જ પરિણીતાએ ગળે ફાંસો ખાઈ જીવન લીલા સંકેડી લેતા અનેક રહસ્યો સર્જાયા છે. ચાણોદ પોલીસે મૃતના પીએમ અર્થ સહિત કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર મૂળ વતન રાજસ્થાન રાજ્યના સવાઈ માધોપુર જિલ્લો તાલુકો બામનવાસ ગામ મહરાવંડના રહેવાસી રાહુલસિંહ કૈલાશચંદ ખંહારના લગ્ન સામાજિક રીત રિવાજ મુજબ ગામ કેમા તાલુકો નાંદોદી જિલ્લો તરોલીના રહેવાસી મેવારામ કિશનલાલ ખંહારની નાની દીકરી કોમલ સાથે 29 નવેમ્બર 2023ના રોજ થયા હતા. રાહુલ ખંહાર ગુજરાત રાજ્યના વડોદરા જિલ્લાના ચાણોદ ખાતે રેલવે વિભાગમાં ટ્રેક મેન્ટેનર તરીકે નોકરી કરતો હોય ચાણોદના જૂના રેલવે સ્ટેશન ખાતે આવેલ રેલવે કોલોનીમાં બ્લોક નંબર 1 મકાન નંબર F માં પત્ની કોમલ સાથે રહેતો હતો. ગત રોજ રાહુલ નોકરીએથી સાંજના આશરે 5:30 વાગ્યાની આસપાસ ક્વાર્ટર્સ પર આવ્યો ત્યારે રસોડામાં છતના ભાગે લોખંડના હૂકમાં ઓઢણી લગાવી પત્ની કોમલે ગળે ફાંસો લગાવ્યો હોવાનું જણાઈ આવતા તેને તાત્કાલિક ચાણોદ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને જ્યાંથી મોટા ફોફળિયા હોસ્પિટલ ખાતે ખસેડાઈ હતી, પરંતુ તબીબોએ તેને મૃત જાહેર કરેલ હતી. રાહુલ કૈલાશચંદ ખંહારે જે બાબતની ફરિયાદ ચાણોદ પોલીસ સ્ટેશનમાં આપતા પોલીસે તપાસ હાથ ધરી કોમલના મૃતદેહને પીએમ અર્થે ડભોઈ સરકારી દવાખાને ખસેડી ઝીણવટભરી તપાસ આદરી હતી.